8,000ની ઉપર પગાર છે તો અમને 6,000 જ આપે છે. હા, અમારા આખા વોર્ડનાનો પગાર જ ઓછો છે સાહેબ. 6,000 આ વખતે અમારા 4,000 નાખ્યા. 26 દિવસના 4,830 રૂપિયા નાખ્યા. સાહેબ સાંભળો, એમાં બીજા જે વોર્ડ છે ને સાહેબ, ત્યાં તમામ વોર્ડમાં બધી કપાતા છે ને 7,400 રૂપિયા આવે. કેટલા આવે? 7,400 બરાબર. તમે બોરી સાહેબના વોટના ઓછી લ્યો, બીજા બધા સાહેબના ઓછી લ્યો, બધું આ લોકોના પગાર 8,200 થઈ ગયો છે, પણ બધું કપાતા 7,400 આવે છે બરાબર. અને આ લોકોના પગારે ઓછા નહીં કરે બધાને. અને સાહેબ 9મા મહિનાથી આ લોકોના ખાતામાંથી પગાર ઓછો આવે છે. ઓકે સારું. જો સાંભળો ભાઈ, સાંભળો બધા સાહેબ કે કાલે સાહેબ 10-11 તારીખ સુધીમાં પગાર થઈ જાય ને એવું કરજો. એનો કાંઈ અમે બધે સાંભળો, ખોટી વાતો ન કરે આપણે. એ આખા રાજકોટનો પ્રશ્ન છે. એ સાહેબને ન કહેતો, આપણે જે પ્રશ્ન છે એ કયો છે, એ આખા રાજકોટનો પ્રશ્ન છે. અને કામ કરી છતાંય રોજ કાપી નાખે. હા હવે સાંભળી બધે, હવે સાંભળે છે ને બધાને. હા, તમારું ફંડેશનની વાત કરે છે, બીજા ઓની વાત નથી કરતા માડી. હા સાહેબ, હાલા ભાઈએ વાત કરી લીધી છે, હવે સમજાઈ દઉં બધે. મિત્રો, આજે રાજકોટ મહાનગરપાલિકામાં જે રાજકોટને સ્વસ્થ રાખે છે, જે પોતાના જીવના જોખમે રાજકોટના લોકોને રોગમુક્ત કરવાના પ્રયાસો કરે છે, એવા ઘંટેસર વોર્ડ નંબર 1માં સફાઈ કામદારો આજે એની મજબૂરી હડતાલ પર બેઠા છે. હવે હડતાલનું કારણ તમે જુઓ તો ખૂબ જ વ્યાજબી કારણ છે. કારણ કે જે લોકો સફાઈ કામદારો જે રાજકોટને સ્વચ્છ રાખે છે, હવે રાજકોટના બીજા વોર્ડમાં ત્યાં 7,400 પગાર છે, પીએફઈએસઆઈ બોનસ બધી કપાતા 7,400 પગાર આવે, અને આ વોર્ડમાં 6,500 અને 6,600 એવો પગાર આપે છે. એટલે એક કામદારમાંથી આશરે 1,500 થી 2,000 રૂપિયાની કટકી કરે. હવે આ બાબતે જ્યારે જવાબદાર અધિકારીને કહેવામાં આવ્યું તો એ હાથ ઊંચા કરીને કે ભાઈ અમને આમાં કાંઈ ખબર ન પડે. અને જે લોકો અહીંયા જે સુપરવાઇઝર રાખ્યા છે એ પણ જે કામદાર છે, હવે એમ કીધું અમે કોન્ટ્રાક્ટરને જાણ કરી દીધી, એ કાંઈ પગલાં નથી લીધા. હું રાજકોટના તમામ કોન્ટ્રાક્ટરને આ બાબતે ચીમકી આપવા માગું છું કે મહેરબાની કરીને સમાજના સફાઈ કામદારો સાથે અન્યાય કરવાનું બંધ કરી દેજો. કારણ કે રાજકોટ કામદાર એનર્જી મેદાનમાં છે. જો આવનારા દિવસોમાં એ લોકોને લઘુત્તમ વેતન મુજબ પગાર, પીએફ, ઈએસઆઈ બોનસ એના મળતા લાભો આપવાના નહીં આવે તો આવનારા દિવસોમાં મોટી રેલી કાઢી, વિશાળ રેલી કાઢી આનો વિરોધ કરવામાં આવશે.